જામનગર મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળે ગેટ નંબર 1 પાસે વિશાળ પાર્કિંગ એરિયામાં તથા એમ્યુઝમેન્ટ પાર્કમાં સોલાર ટ્રી લગાવવામાં આવ્યા છે। આ સોલાર સિસ્ટમને કારણે મહાનગરપાલિકાને વીજ બિલમાં 40% જેટલી રાહત થશે એવો મહાનગરપાલિકાએ દાવો કર્યો છે। હાલમાં તળાવની પાળે 2 સોલાર ટ્રી અને એમ્યુઝમેન્ટ પાર્કમાં 2 સોલાર ટ્રી લોકોમાં સોલાર અંગે જાગૃતિ ફેલાય તે માટે રાખવામાં આવ્યા છે। લાખોટા તળાવ ખાતેના સોલાર ટ્રી 60 કિલોવોટની અને એમ્યુઝમેન્ટ પાર્ક ખાતેના સોલાર ટ્રી 35 કિલોવોટની ક્ષમતા ધરાવતું હોવાનું મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે। કોર્પોરેશનની લાઇટ શાખાના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઋષભ મહેતાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। આપણે 2 જગ્યાએ અત્યારે સોલાર ટ્રીનો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ। રણમલ તળાવ અને એમ્યુઝમેન્ટ પાર્ક બંને જગ્યાએ આપણે તળાવની પાળે 4 ટ્રી કરવા જઈ રહ્યા છીએ અને એમ્યુઝમેન્ટ પાર્કમાં 2 સોલાર ટ્રી કરવા જઈ રહ્યા છીએ। રણમલ તળાવમાં 60 કિલોવોટનો પ્રોજેક્ટ છે અને એમ્યુઝમેન્ટ પાર્કમાં 35 કિલોવોટનો પ્રોજેક્ટ છે। આનો મેઇન હેતુ એ છે કે પબ્લિકનું ગેધરિંગ ત્યાં વધારે હોય છે, પબ્લિકની અવર જવર વધારે હોય, તો પબ્લિકની અવેરનેસ માટે આપણે સોલાર ટ્રી કરીએ છીએ, જેથી પબ્લિક પોતાની ખાલી જગ્યા, ખુલ્લા પ્લોટો, ટેરેસ પર સોલારનો ઉપયોગ કરે, સોલાર નાખે, જેથી આપણે પર્યાવરણને બચાવી શકીએ। આ ગ્રીન એનર્જી તરફનું પહેલું કદમ છે, જેથી આપણે ગ્રીન એનર્જી તરફ વળીએ અને આનાથી આપણે આર્થિક ફાયદો તો મહાનગરપાલિકાને થવાનો જ છે, વીજ બિલમાં પણ ફાયદો થશે। તેની સાથે સાથે ટ્રીની નીચે આપણે પાર્કિંગે થઈ જશે અને એનો મલ્ટીપર્પઝ યુઝ પણ આપણે કરી શકીએ। એટલા માટે આ પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે। અત્યારે ફિટિંગની પ્રક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ છે, હજી એના ટચઅપ વર્ક અને અમુક ફાઇલ પ્રોસેસિંગ વર્ક બાકી છે। PGVCLમાં આપણે એપ્લાય કરવું પડે અને એનું મીટર ને તે આવતા હજી 1-1.5 મહિના જેવું લાગે। 2 મહિનાની અંદર 2 પ્રોજેક્ટ પૂરા થઈ જશે અને લાસ્ટ સ્ટેન્ડિંગ કમિટીમાં છે આ કામ લીધેલું હતું અને બને એટલું ઝડપથી પૂરું કરવાની ઉપરથી અમને સૂચના હતી, એટલે અમે આવતા મે મહિનાના એન્ડ સુધીમાં પ્રોજેક્ટ પૂરો કરી આપીશું।